પાનોલી પંચાયતમાં થયેલા માથાકૂટનું કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મી જોડે માથાભારે ઇસમની દાદાગીરી કરી હતી। પોલીસ મથક બહાર જ ડરાવી ધમકાવી વિડીયો ડિલીટ કરાવી ધાકધમકી આપી હતી। પોલીસ ફરિયાદ કરવા જતા મીડિયાકર્મી માથાભારે ઇસમ દ્વારા એફઆઈઆર લખવા પોલીસકર્મી સામે જ દબાણ કર્યું હતું। ઘટના અંગે પાનોલી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરાઈ હતી। અંકલેશ્વરની સ્થાનિક ટીવી ચેનલ આઈટીવીના પ્રતિનિધિ દીપક પાસવાન ગતરોજ પાનોલી ખાતે પંચાયતમાં સભ્યો દ્વારા ડેપ્યુટી સરપંચ ઉપર કરવામાં આવેલા હુમલાનું કવરેજ કરવા માટે પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા ડેપ્યુટી સરપંચની ફરિયાદ નોંધી રહ્યા હતા। તે દરમિયાન પોલીસ મથક બહાર ટોળું એકત્ર હતું, જે શૂટિંગ દીપક પાસવાન કરી રહ્યો હતો। તે દરમિયાન એક્રોસિટીના આરોપી યુસુફ ચેનિયા, સાકિર ભૈયાત, ઇમરાન ઉર્ફ બાથિયા અને અન્ય બે ઇસમોએ દીપકને બોલાવ્યો હતો ને શૂટિંગ કેમ કરે છે કહી ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી। એટલેથી ના અટકાતા તેની જોડે ઇસમોએ ઘેરી લઈ બળજબરીથી શૂટિંગ ડિલીટ કરાવ્યું હતું, તેમજ રિકવર ડેટામાંથી પણ ધમકી આપી શૂટિંગ ડિલીટ કરાવી દીધું હતું। જે બાદ દીપક પોલીસ મથક તેમના વિરુદ્ધ ફરિયાદ આપવા જતા માથાભારે સાકિર ભૈયા તેની બાજુમાં પીએસઓ રૂબરૂમાં જ તું અમારી અરજી કેમ આપે છે, મારા તેમજ મારા મિત્રો વિરુદ્ધ એફઆઈઆર લખવા માટે ધમકી આપી રહ્યો હતો। પોલીસ મથકમાં પોલીસની હાજરીમાં જ મીડિયાકર્મી જોડે માથાભારે ઇસમ દ્વારા ઉદ્ધત વર્તન અને દાદાગીરી કરી હતી। સમગ્ર મામલે હાલ પાનોલી પોલીસ દ્વારા પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી હતી, ત્યારે પોલીસ દ્વારા આ મુદ્દે ગંભીરતા દાખવવી પત્રકારત્વની સ્વતંત્રતા ઉપર અડચણ ઊભા કરનાર માથાભારે ઇસમ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે। આ અંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈને પણ રૂબરૂ રજૂઆત કરાઈ હતી।